નમસ્કાર બાળકો. નમસ્કાર સર. હવે આજે આપણે જે શીખવાનું છે એ જિલ્લાના નામ. શું શીખવાનું છે? જિલ્લાના નામ. તો આપણા ગુજરાત રાજ્યમાં કેટલા જિલ્લા આવેલા છે એની આપણે આજે ચર્ચા કરવાની છે. ગુજરાત રાજ્યમાં કુલ જિલ્લા આવેલા છે 33. કેટલા જિલ્લા આવેલા છે? 33. 33 એ 33 ના નામ જો આપણને કહેવામાં આવે તો એક સાથે આપણને યાદ રહે ન રહે. બરાબર. એના માટે એક મારા મિત્ર છે નારણભાઈ અને મેં આની ખૂબ ચિંતા કરી કે બાળકોને સરળતાથી જિલ્લાના નામ કેવી રીતે આવડે. તો એના માટે અમે એક સરસ મજાનું સૂત્ર બનાવ્યું છે. શું બનાવ્યું છે? સૂત્ર. એકવાર તમને સૂત્ર સમજાવું. આ ગાંડા રાજા સુસુપો પાસા દાખે છો અ વવ નન વકદેવ પંજુ ભાગી ભમતા અબોમો. આવું અમે એક સરસ મજાનું સૂત્ર બનાવ્યું છે. પણ તમને એમ થાય કે સૂત્ર તો સાહેબ તમે બનાવ્યું પણ આવું અમને કઈ યાદ રહે આ તો અમે સૂત્રે ભૂલી જાય. તો શું કરવું? તો આ સૂત્રને આપણે સરસ મજાના રાગમાં ગાવાનું. ગીત હોય, ગીત આપણે કેમ તરત યાદ રહી જાય? તો આપણે આ ગીતની જેમ ગાશું. પહેલા હું ગાઈશ પછી તમે ગાજો. એટલે ગીતની જેમ જો સૂત્ર આપણને યાદ રહી જાય, સૂત્ર યાદ રહી જાય તો જિલ્લાનું નામ આવી જાય. કરવું છે ને એવું? તો સાંભળો, હું ગાઉં છું, તમે એક પેન પછી એક લીટી સાથે સાથે ગાજો. આ ગાંડા રાજા સુસુપો પાસા દાખે છો અ વવ નન બકદેવ અ વવ નન બકદેવ પંજુ ભાગી ભમતા અબોમો. આ ગાંડા રાજા. આવી ને મજા? ફરીથી એકવાર આપણે ગાઈશું. આ ગાંડા રાજા સુસુપો પાસા દાખે છો અ વવ નન બકદેવ. અહીં આપણે બે કર્યા છે એટલે આ થોડી બે વાર ગાવાની. અ વવ નન બકદેવ પંજુ ભાગી ભમતા અબોમો. આ ગાંડા રાજા. આ ગીતની પ્રેક્ટિસ કરીએ એટલે આપણે 10-15 મિનિટમાં આવડી જાય. પછી આપણે આ બધા સૂત્ર તો આવડી ગયું. હવે સૂત્રના આધારે એક તમને બીજી સ્ક્રીન બતાવું. જો હવે ઈ તમે આપણે સૂત્ર હમણાં ગાયું ને ઈ સૂત્ર આપણે અહીંયા ઊભી લાઈનમાં લખેલું છે. આ ગાંડા રાજા સુસુપો પાસા દાખે છો અ વવ નન વકદેવ પંજુ ભાગી ભમતા અબોમો. લખેલું છે? ઈ આખું સૂત્ર છે. ઈ સૂત્રના ઉપરથી એક એક અક્ષર ઉપરથી આખું નામ થાય. આ એટલે આણંદ, ગા એટલે ગાંધીનગર, ડા એટલે ડાંગ, રા એટલે રાજકોટ, જા એટલે જામનગર, સુ એટલે સુરેન્દ્રનગર, સુ એટલે પાછો સુરત, પો એટલે પોરબંદર, પા એટલે પાટણ, સા એટલે સાબરકાંઠા, દા એટલે દાહોદ, ખે એટલે ખેડા, છો એટલે છોટાઉદેપુર, અ એટલે અમરેલી, અ એટલે અમદાવાદ, વ એટલે વડોદરા, પાછો વ આવ્યો એટલે વલસાડ, ન એટલે નર્મદા, ન એટલે પાછો નવસારી, બ એટલે બનાસકાંઠા, ક એટલે કચ્છ, દે એટલે દેવભૂમિ દ્વારકા, મ એટલે મહેસાણા, પ એટલે પંચમહાલ, જુ એટલે જૂનાગઢ, ભા એટલે ભાવનગર, ગી એટલે ગીર સોમનાથ, ભ એટલે ભરૂચ, મ એટલે મહીસાગર, તા એટલે તાપી, અ એટલે અરવલ્લી, બો એટલે બોટાદ અને મો એટલે મોરબી. તો સરળતાથી હવે તમને જિલ્લાના નામ આવડી જાય કે નહીં?